નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ ટેક વિઝન દર્શનામાં। આજે હું તમને એક 8 વર્ષના નાના બાળકની વાત કરવા જઈ રહી છું। એક 8 વર્ષનો નાનો અને માસૂમ બાળક કે જેનું નામ હતું અમન। તેના કપડાં થોડા જૂના હતા, પણ તેની આંખોમાં એક અનોખી આશા હતી। તેના નાનકડા હાથમાં 15 રૂપિયાનો એક સિક્કો હતો। તે બજારની એક દુકાને ગયો અને દુકાનદારને સિક્કો બતાવ્યો અને કહ્યું, કાકા, શું તમારી દુકાને ભગવાન મળશે ખરા? દુકાનદાર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ભાગ અહીંયાથી, ભગવાન કોઈ દુકાને મળે થોડા? અમન ઉદાસ થઈ ગયો, બીજી દુકાને ગયો, ત્રીજી દુકાને ગયો, એમ તે બજાર દુકાનમાં ભટકતો રહ્યો। મારી પાસે 15 રૂપિયા છે, શું તમે મને ભગવાન આપી શકો? લોકો તેના પર હસતા અથવા તો તેને પાગલ ગણતા હતા। હવે સાંજ પડવા આવી હતી। અમન થાકી ગયો હતો અને તેની આંખોમાં આંસુ હતા। તે ફરતા એક નાનકડી દુકાને પહોંચ્યો અને ત્યાં એક વૃદ્ધ દાદા બેઠા હતા। અમને હિંમત કરીને દુકાનની અંદર ગયો અને ટેબલ પર પોતાનો 15 રૂપિયાનો સિક્કો મૂક્યો અને તે રડતા બોલ્યો, દાદા, પ્લીઝ મને ભગવાન આપી દો ને, મારી પાસે બસ આટલા જ રૂપિયા છે। વૃદ્ધ દાદાએ અમનને નજીક બોલાવ્યો અને તેના આંસુ લૂછ્યા અને પ્રેમથી પૂછ્યું, બેટા, તારે ભગવાન કેમ જોઈએ છે? શું કામ છે તારે ભગવાનનું? અમનને હિબકા ભરતા કહ્યું, દાદા, આ આવડી મોટી દુનિયામાં મારી મોટી બહેન સિવાય મારું કોઈ જ નથી અને તે હોસ્પિટલમાં દાખલ છે। તે ખૂબ જ બીમાર છે અને ડૉક્ટરે કહ્યું છે કે હવે તો તેને માત્ર ને માત્ર ભગવાન જ બચાવી શકે છે। એ વૃદ્ધ માણસની આંખ પણ ભીની થઈ ગઈ। તેઓ સમજી ગયા કે બાળકની માસુમિયત અને તેનો વિશ્વાસ સાચો છે। તેમણે ટેબલ પરથી 15 રૂપિયાનો સિક્કો ઉછીનો લઈ લીધો, પોતાના ખિસ્સામાં મૂક્યો, પછી દુકાનમાંથી એક પાણીની બોટલ લીધી અને અમનના હાથમાં આપી દીધી। લે બેટા, આ તારા 15 રૂપિયાના ભગવાન છે। આ પવિત્ર પાણી છે, જે લઈને તું જલ્દી હોસ્પિટલમાં જા અને તારી બહેનને આ પીવડાવી દેજે। અમન ખુશ થઈને બોટલ લઈને હોસ્પિટલ તરફ દોડ્યો। તેણે હોસ્પિટલ પહોંચીને બહેનના મોઢામાં એ પાણીના થોડા ટીપા મૂક્યા અને બીજા જ દિવસે ચમત્કાર થઈ ગયો। તે શહેરની સૌથી મોટી મેડિકલ કોલેજમાં ટોપ સર્જન અચાનક એ હોસ્પિટલમાં આવી ગયા। તેમણે અમનની બહેનનો કેસ હાથમાં લીધો અને એ જ દિવસે તેનું બહુ મોટું ઓપરેશન ફ્રીમાં કરી નાખ્યું। થોડા જ દિવસમાં બહેન એકદમ સાજી થઈ ગઈ। જ્યારે બહેન સાજી થઈને ઘરે જવાની હતી ત્યારે હોસ્પિટલના નર્સે તેને એક મોટું બિલ આપ્યું। એ બિલમાં મોટા લાખો રૂપિયા લખેલા હતા। અમનની બહેન ચિંતામાં પડી ગઈ કે અમારી પાસે તો ખાવાના પણ પૈસા નથી, તો આટલું મોટું બિલ કેવી રીતે ભરીશું? પણ જેવું તેણે બિલનું પાનું ફેરવ્યું ને તો નીચે લાલ પેનથી એક મોટી નોટ લખેલી હતી। એમાં લખેલું હતું કે ચિંતા ન કરો, તમારું લાખો રૂપિયાનું બિલ ઓલરેડી ચૂકવાઈ ગયું છે અને એ પણ માત્ર ₹15માં। તમારા નાના ભાઈએ એ 15 રૂપિયા ચૂકવી દીધા છે। ખરેખર એ કરિયાણાની દુકાનવાળા વૃદ્ધ દાદા બીજા કોઈ નહીં, પણ એ જ મેડિકલના હોસ્પિટલના અબજોપતિ માલિક હતા। તેમણે જ ડૉક્ટરોની સ્પેશિયલ ટીમને મોકલીને એ છોકરીનો જીવ બચાવ્યો હતો। તો મિત્રો, ભગવાન ક્યારેય દુકાનોમાં નથી મળતા, પણ જ્યારે આપણે કોઈ લાચાર કે ગરીબ વ્યક્તિની સાચા દિલથી મદદ કરીએ છીએ ત્યારે આપણી અંદર જ ભગવાનનો વાસ થાય છે। માણસાઈ એ જ સૌથી મોટો ધર્મ છે। જો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે મળીએ આવા આવતા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।